જય માતાજી બધા મિત્રોને। તમારા ગામમાં કેવો વરસાદ છે કહેજો બધા। અમારે તો જો આજે પાણી એવું ભૂકા બોલાવી દીધા। જોવો પાણી, જ્યાં ઝાડા દેખાય ને ઝાડા, એટલું પાણી અહીંયા હતું। અને બધાને ઘરમાં પણ ગળી ગયું। વિડીયોમાં મન્યા રહેજો, તમને મારા ઘરની પરિસ્થિતિ પણ બતાવું, નુકસાની શું છે એ બતાવું। પણ જોવો, અત્યારે તો હું આમ બહાર છું, પણ તમને બતાવતો જાઉં અહીંયાથી। ફૂલ બાકાજીકી બોલી હો પણ વરસાદની। જોવો આ રોડ, જોવો કેટલું પાણી છે। જો આ બાવળિયા ડૂબી ગયેલા હતા। આપણે ઘેરે જવાનો રસ્તો, હા આપણે ઘેરે જવાનો રસ્તો જોવો। જો આ આપણી ટ્રેક્ટરની દાંતી, એને પણ ઊંધી નાખી દીધી। અને હજી જે ખેડવાનું પાવડા આવે ને એ તમને બતાવું। જુઓ આટલું ઊંચું પાણી હતું, આટલું ઊંચું, કેટલું ઊંચું છે જુઓ। વિડીયોમાં મન્યા રહેતો એટલે તમને બધું બતાવું। જો આ આપણા પાવડા, એની હાલત જુઓ। એ ક્યાં હતા ખબર છે? અહીંયા હતા। પાણો છે, પાણો। આને કાંઈ નો છું, આને કાંઈ નો છું। આ પાણો છે, ત્યાંથી અહીંયા ઘા કરી દીધા। બોલો કેટલું પાણી તાણાક મારતું છે। આ લોખંડના કહેવાય, વજનદાર કહેવાય। બોલો જો આ છે એટલું ઊંચું પાણી હતું। જો આ આપણો રસ્તો, રસ્તા ઉપર એટલું ઊંચું પાણી હતું આમાં, એટલે મતલબમાં ગળે ગળે પાણી હતું આમાં। રાતે આજે હજી વરસાદ તો ચાલુ જ છે। જો આપણે આમાં ફેરો નાખો એક, બધો તણાને વયો જાય। જુઓ આ કોકની નિરણ પણ તણાઈને આવી છે। જો અહીંયાથી પાણીનો ટાંકો પણ એક વયો ગયો તણાઈને, હજી તો પતા નથી ક્યાં ગયો એમ। હજી ઘરની પરિસ્થિતિ બતાવું તમને કેમ છે એમ। આ મકાનમાં એક જ બેલું બાકી હતું, અંદર ઘરમાં ગળવાની તૈયારીમાં। બારી દેખાય, બાવણી હતી, પાછળથી જવાની તૈયારી હતી પાણી। અહીંયા રહોડું છે, રહોડામાં તો ગળી ગયું હતું, કીચડ કીચડ। મારી નિરણ ક્યાં હતી ને તમને બતાવું।
જોવું આપણું ગાડું થ્રેસરની હાલત બતાવું. થ્રેસર આવે, થ્રેસર બાજરી કાઢવાનું. જો અહીંયા પણ કેડકેડ સામું હતું પાણી, વધારે છે. જો એટલું ઊંચું પાણી હતું. આ ડાળા છે ને ચોંટેલા, એટલું ઊંચું પાણી હતું. આપણું કાતળિયું ખડતો. અહીંયા હતી નિરણ, મોટામાં મોટી ગંદી. અહીંથી તણાઈ અને 3 કિલોમીટર દૂર વહી ગઈ. જો આ તું ગળે ગળે ખડ બધું પડી, માથે સડી ગયું પાણી. અહીંયા ગંજી હતી. જો અહીંયા ધોઈ નાખ્યું. માલ સાવ ભૂખ્યા બેઠા. જો નીરવાનું હતું એ પણ તણાઈને વયું ગયું. આ કુંડા હારો પાણી હતું. કુંડામાં ગળવાની ક્યારી હતું. જો આ પણ અડધું બુડી ગયું હતું. અહીંયા પીળું બુડી ગયું. બોલો જો ડાળા બધા જો અહીંથી અહીંયા સોંટી ગયા. કેવું પાણી છે અહીં બોલો. જો અહીંયા 2 પગથિયા કોરા હતા, બાકી રૂમમાં ગળી જાત પાણી. જો અહીંયા ધોઈ નાખ્યું. જો ખાડા પાડી દીધા અહીંયા. જો આપણું ઘર, ઘેરે એટલું પાણી હતું. બોલો આ વેકરો ધોવાય નામ વયો ગયો. જવો અહીંયા નદી પાડી, નદી. જો અહીંયા ખાડો પાડ્યો. કૂવામાં પણ ગળી ગયું. જો અત્યારે તો અંદર ઉઈ ગયું, પણ આની માથેથી જાતું હતું. ખેતરની હાલત તમને બતાવું. ખેતરમાં કેવી પરિસ્થિતિ છે. ખેતરને તો જોવા પણ જ નહીં રહ્યું. આવું પાણી આવે છે અને હજી વરસાદ ચાલુ છે. હજી શું થાય ખબર નહીં. કોઈના મકાન બાકી નથી. આપણે હજી વાંધો ઓછો આવ્યો. જો આ કપાસ, હવે આમાં શું થાય કહો, કોમેન્ટ કરજો. કોમેન્ટ કરજો બધા. જો આ બધું ધોવાય અને આમ ભેગું થયું. જ્યારે એટલું પાણી હોય તો બોલો શું કરવાનું.
બધા માલ ઢોર છૂટા કરી અને મૂકી દીધા હતા કે તણાય તો એની રીતે વ્યવસ્થા કરી લઈ. જુઓ આ બધું ડૂબમાં હતું. ચાલો જય માતાજી બધાને. લાઈક કોમેન્ટ કરજો.